પાટણ જિલ્લામાં શિયાળાની ઋતુમાં રવિ સિઝનની શરૂઆત થઈ છે અને ખેડૂતોએ તેમના ખેતરમાં વાવણી કરવાની શરૂઆત કરી છે। આ વખતે પાટણ જિલ્લામાં લગભગ 2 લાખ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લાનું વઢિયાર પંથકમાં જીરું અને ચણાનું મહત્તમ વાવેતર થાય છે, તો આ વખતે જિલ્લામાં રાયડાનું વાવેતર ગત વર્ષની સરખામણીમાં 20% ઓછું વાવેતર નોંધાયું છે। ગત વર્ષે રાયડાનું વાવેતર વિક્રમજનક હતું। આ વર્ષે રાયડાનું વાવેતર ઓછું થવા પાછળ વરસાદનું કારણ સામે આવ્યું છે, તો બીજી બાજુ એરંડામાં ગત વર્ષની સરખામણીમાં વધારે વાવેતર નોંધાયું છે। રાયડાનું વાવેતર ઓછું છે એનું કારણ એ છે કે દિવાળી સુધી વરસાદ સતત ચાલુ રહ્યો છે, એટલે એરંડામાં તથા રાયડામાં વાવેતર અહીંયા પાટણ જિલ્લાની અંદર બહુ ઓછું છે। એ પાછળનું કારણ વરસાદે બરાબર દીધી જ નહીં, અમને વાવેતર કરવા દીધા જ નહીં। જો વાવેતર 2 વખત અમારે ફેલ નિષ્ફળ ગયા હતા, એના કારણે રાયડાનું તથા એરંડાનું વાવેતર પાટણ જિલ્લાની અંદર બહુ સાહેબ ઓછું છે। દર વર્ષે ગત સાલ તો 5 થી 7 રૂપિયા 10 રૂપિયાનો ભાવ હતો, પણ આ ચાલુ સાલે 20 થી 25 રૂપિયાનો અમને ભાવ મળી રહે છે। દર વર્ષે વાવીએ તો જ ખેડૂતને કંઈક પાલવે। તમારી એક વસ્તુ છે, તમારી 10ની નોટ અહીંયા ખોવાઈ હોય તો તમારે ત્યાં જ ગોતવી પડે, બીજે ગોતો તો એ ના મળે। એટલે એવું છે કે આ વર્ષે ના મળ્યું હોય તો બીજા વર્ષે એમાંથી તમને મળી રહે। ગુજરાતમાં ચોમાસું લગભગ 100% ઉપરાંત રહ્યું ને હવે શિયાળો બરાબર જામ્યો છે ને શિયાળામાં રવિ સિઝન કહેવાય અને ખરીફ પાકનું વાવેતર કહેવાય, ત્યારે પાટણ જિલ્લામાં લગભગ 2 લાખ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે। ત્યારે તેલીબિયાની વાત કરવાની તો રાયડો આવે, પણ રાયડો આ વખતે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય ને કે એનું જે ગઈ વખતે વિપુલ પ્રમાણમાં વિક્રમજનક વાવેતર થયું, પણ આ વખતે ક્યાંક ને ક્યાંક થોડું ઓછું વાવેતર થયું છે। કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે, અત્યારે હાલ રાયડો છે એની પીળી ચાદર પથરાયેલી છે, ખૂબ જ સુંદર, જાણે કે કોઈ વિદેશી ફિલ્મના અથવા તો કાશ્મીર ઘાટીના જે દ્રશ્યો હોય પીળી ચાદર પથરાય એવા લાગે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે રાયડાના વાવેતરમાં થોડુંક જે કહી શકાય ગત વર્ષ કરતાની સરખામણીમાં ઓછું વાવેતર થયું, એના ઘણા બધા કારણો હોઈ શકે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ જે શિયાળો આવતો હોય ત્યારે કમમાવઠાની બીક રહેતી હોય છે, એને કારણે લગભગ કહી શકાય કે કોઈ રોગ આવતો હોય, શુકર હોય, બેલમસી, એને કારણે અત્યારે હાલ વાતાવરણને કારણે થોડુંક ઓછું થયું છે ઉત્પાદન, પરંતુ પ્રમાણમાં અત્યારે રાયડો આવ્યો છે ને લગભગ જે ભાવ છે એ ભાવ પણ સરખા છે, જોઈએ એવા વધઘટ થતા નથી। જે રીતે રાયડાનું વાવેતર ઓછું થયું છે એને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પાસે પણ થોડાક એ લોકો પણ જે કહેવાય કે સિઝન પ્રમાણે અને કુદરતની માર વચ્ચે પણ રાયડો વાવી રહ્યા છે। અલ્કેશ પંડ્યા, GST।